રામ ડાયરન કેમ હો ભાઈ ખરાબ બપોરના બ્લોગમાં તમારું સ્વાગત છે ભાઈ અટાણે મોરલો બોલે છે ને 12 વાગ્યા છે 12 ને 1 મિનિટ થઈ છે તો આપણે ચાલો કન્ટિન્યુ આગળ મળીએ ખરે બપોરે નાવા જવા માટે અમે તૈયાર છીએ લઈ લ્યા અમે મારો સામાન લઈ લીધો હા ભાઈ નાવું નથી તો ખાલી ભેગો લઈ જાઉં ચાલો કન્ટિન્યુ બનાવીએ આપણે છે ને જરાક એરવલ ધારા જઈને મળીએ મોદી બાપાને એરવલ છે ને ત્યાં હા ત્યાં તમે સરખું સમજા એ બરાબર કીધું મિત્રો ફાઇનલી તમારો ભાઈએ નાઈ લીધું છે અને નાવાની મજા એવી વાત જ આવે ટાઢું પાણી આવે અને આનો ફુવારો ભાઈ લાગે ઓહો વાજ્યો પાણી છે ને આમ ફાસ્ટથી આવે ને એટલે આમ બધે શરીરમાં લાગતું હતું તો મેં નાહી લીધું ટાઢા પાણી અને અત્યારે લગે વિડીયો કેમ નથી બનાવ્યો ભાઈ આગળ ફોન હતો ને કંઈક ઇન્સ્ટાગ્રામમાં ને હું ભૂલી ગયો તો પછી એટલે તો ચાલો કન્ટિન્યુ ફાઇનલી ઘરે આવી ગયા સાકીન પાર્કિંગ કરી દીધી ઓલો ભાઈ ઘરે વયો ગયો હતો અને આપણે બકરાને ડૂચો નાખવા જવાનું હોય તો ચાલો બધે કન્ટિન્યુ મિત્રો પછી ચા પીને જવાનું હોય તો ત્યાં સુધી આપણે જરાક સિમ્યુલેટર રમી નાખીએ એટલે કે ગેમ રમવાનું મુહૂર્ત કરી દઈએ તો આવું બધી કન્ડિશનર છે આપણે અત્યારે આપણી આગળ બે ફોન છે આપણો જૂનો ફોન છે પહેલાં આપણે છે ને આમાં વ્લોગિંગ કરતા મારા આગળ કંઈ ફોન નહોતો ને શરૂઆત મેં આનેથી કહી દીધી આ તો નહીં પણ આના જેવો બીજો એક ફોન હતો એ તો ડેડ થઈ ગયો હતો જાણે છે નહીં રિપેરમાં દીધો પણ ત્યાંથી નહીં આવ્યો નથી એટલે એવું બધું હતું તો આપણે આ સિમ્યુલેટરમાં ટાઈમ પાસ કરશે અટાણે તો ચાલો બધા કન્ટિન્યુ આવા કેમ ભાઈ તમે જોઈ લો જો ભાઈ પાવા સાંભળો ક્યાં જાય છે અરે મમરા ભરી દીધા ભાઈ આપણે વયો ગયો મહાણીએ મૂન ઠોકર મારી તો ચાલો કન્ટિન્યુ બનાવી દઈએ આપણે જરાક ગેમ ટાઈમ પાસ કરી નાખીએ મિત્ર તમારે મારું ગેમ પ્લે જોવું હોય ને તો રેડી કન્ટિન્યુ બનાવી દો જરાક હું મારી ડ્રાઇવિંગ તમને દેખાડું કેવી રીતના છે મારી ડ્રાઇવિંગની કન્ડિશન મોરે મોરો આવવા દઈએ તમે તમારે સિમ્યુલેટર ભાઈ રમવાની મજા જ છે પેલા આખી લક્ઝરી જેવી ફિલિંગ છે જરાક કટું અડી જાય એડજસ્ટ કરી લેવાનું ઉડે તો જાય આમાં ખાલી રસ્તામાં જરા ઘોલા પડી જાય કંઈ વાંધો નહીં ભાઈ સવાની લાઈટી જોઈ લે સરી નહીં કરવાની ખોટી લાઈટ એક નંબર ભાઈ આપણે ડેકોરેશન કરેલી છે આખી બધી જે કાવતરી થઈ ગઈ હોય આની હવે આપણું થઈ જાય જરા ઘેપ થઈ ગયા વાંથી પાવર કર્યો ને વરણ કર્યું ને ગાડી એની ઘૂમરી થઈ ગઈ હજી રસ્તો ભૂલી ગયો શૂટિંગ ભેગું ચાલુ છે ને એટલે જરાક ધ્યાન રાખવું પડે લપવારી છે
પાર્કિંગ ને ગેટ વોલ્વો હે ભાઈ, આ વારો બહુ અઘરો પડે જરા. એક સેકન્ડ બ્રેક બ્રેક બ્રેક. આપણું પાર્કિંગ આવી ગયું કન્ટિન્યુ. આવી રીતના આખો હે ને મેપ જ ન પૂરો થાય આનો. આ એક્સિડન્ટ કેવી રીતના કર્યું છે તમે નક્કી કરવા દો. આમ જોઈ લો આવું બસને માથે ચડાવી હતી, ખાલી હજી જરા જાય તો ટક્કર આવી દીધી. આવી રીતના આવી તમારા ભાઈની ડ્રાઇવિંગ છે, વિચાર કરો. આવી રીતના આખો લોંગ વિડીયો બનાવીને મેકો ને તો આમાં ઘણા એક્સિડન્ટ કરું, ઉડાડી જ નાખો ડાયરેક્ટ. આમે મોરા આવતા ને આવું બધું છે. તો ચાલો કન્ટિન્યુ એને ઉતારી મેં બેઠો. ક્યાં હાલ ચાલ હે? હા ભાઈ, આને સવાર છે ને મને હળિયું કાઢીને લાંબો કરાવી દીધો હતો. આધાર રહીને એને હું 2 વાર ચડ્યો ને 2 વાર ઉતરો. કેમ કે હે ને પહેલી વાર લઈ આવ્યો ને શાર્કમાં વયો ગયો હતો તે ભેગો. પાછો લઈને પાછો અહીં રાખ્યો ને હું ઓલું કેરેટ ધોતો હતો ને ત્યાં પાછો ભાગી ગયો. તો એ હેઠ આ ટોકે હેઠ આમ બોલીકો વયો ગયો હતો. અડીએની વાહે વાઘ વાહે જતો જ જાઉં તો શાર્કમાં જાઉં હતું ને માર ખાવાની જરૂર થાય ને મારવાની. અને ઓલમોસ્ટ ડેટ હો ચુકા હે ગાઈસ. જરાક હે ને પાણી પી જતા હતા ને એના હિસાબે એવું થઈ ગયું હતું. ને આપણી અપૂડી કહી લઈએ ભાઈ, અપરાંત છે અને હજી કાંઈ નથી. પણ આને છે ને પાણી વધારે જતું વાહને કેરેટમાં અડી કાઢીને પાણી પીવા જાઓ. ઠેકડા મારે પાણી પી પીને આવે ને પછી પડ્યા છે એની ઘણે ફંગાઈ ગયા અહીંયા. હવે આપણે દઈ થઈને પાણી સોરી પાંદડા નાખી દે ઓલો ભૂકો, પછી તમને મળી આગળ. આપણો ભૂકો છે ને બાકરાઓને જ ખોર્યો હતો, ખાલી અહીંથી આટલો ખોરાઈ દીધો. અહીંયા લગો ઢગલો હતો, અડધું કાઈસર ખોરાઈ દીધો હે. નજીક કંઈક 1.5 કાઈસર જેટલો પડ્યો હે. એટલો લાગતો નથી પણ છે એટલો જ. કેમ કે અમે બે આઈસર ઉતાર્યા ભાઈ. 23,000માં મેળ આવી ગયો હતો. તે આવો લઈને 23,000ના 2 આઈસર થયા. ઉધડો ડાયરેક્ટ ઢગલાનો જ સોદો કર્યો તમે. તો ચાલો કન્ટિન્યુ ઓલા પાંદડા ભૂકો નાખ દો. જોઈ લ્યો ભાઈ, મેળો લાગ્યો હે લવારાવનું પાણી પીવા હતો. 1 2 3 ને 4 ને 5 6 ને કાલિકોર હે 7. એક અહીંયા બેસી ગયું હે. આ બધા છે ને આવી રીતના જ પછી પીને પછી ઓની જેમ છે ને ડેટ થઈ ગયા 50%. કેમ કે અમુકને હદી જાય ને ભાઈ, એને વાંધો ના આવે. અમુકને પછી તકલીફ પડી જાય પાણી વધારે પી જતું અને કંઈ મીન રેગ્યુલર હરડું થઈ જાય ને એટલે. આપણે છે ને કુંડી અધૂરી રાખી કેરેટરીઓની અધૂરું રાખી એટલે અમુક પૂગી જાય ને અમુક આ મોટી ડોકીવાળા આવે ને ઊંચા એ પૂગી જાય. પછી એવા વયા જાય. આવડા મોટા થઈ જાય ને બહુ મોટા આમ ચરું થઈ જાય ને થોડા પછી વાંધો ન આવે. આ મોટી ડોકીવાળા થઈ ગયા પૂગી જાય. જોવા હાવલાવાળા આવે ને ત્યાં વધારે જરાક ધ્યાન રાખવું પડે. હજી મોટા થઈ ગયા ને એટલે વાંધો ના આવે, પછી પોયા જાય. અને ભાઈ આપણે છે ને આખો દી આવી રીતના ઘરે હોય ને તો આવી રીતના દી વયો જાય. ગેમ રમતો હોય બાકરાનું હોય કાં વાયડ વેખીને ઓલી કર નાખતો હોય કાં કાંટા કાપતો હોય એવી રીતના એમ જ દી વયો જાય. ના ને બાંધતા અહીંયા હવે નહીં એવું નથી. સવારમાં ભાઈ છોડવાને વાઘ હાંકવાનું હોય ને પહેલાં છોડું એટલે રમતું કરે બધી બકરા હમું. અહીંયા રધી હોય ભાઈ જોયા જેવી. અને એક ભાઈની કોમેન્ટ આવી હતી કે તમારા બકરાઓના નામ શું છે એની ઉપર એક વિડીયો બનાવજો એવી રીતના. તો આપણે એનો વિડીયો બનાવશું. તો ચાલો કન્ટિન્યુ રહ્યો અત્યારે. હા જરાક છે ને જૂનવાડી જમાનાનો છે ને ડબરો છે. આ અમારા ગઈઢા બાપા ને ગઈઢીમાની આમાં પૈસા રાખતા તે દૂનો હે. તો એક બીજું રહસ્ય ભાઈ તમને કહી દઉં કે પહેલાં છે ને આગળ પૈસા છે ને ક્યાંક જવાનું હોય ને એટલે મેકવા જાય ને બહાર એટલે જો આમાં જરાક કલર કરેલો છે. એટલે કોકની ઘરે મેકે ને એટલે ક્યાંક કલર કરી દેજો. એટલે જો અહીંયા એક આટલો કલર છે, પછી એક આલીકર છે અને હજી એક સાઈડ છે આમાં દેખાડું ચાલો. આ પીળો કલર, આ પીળો કલર છે ને એવી રીતના એમ 3 ઠેકાણા ડબરો રાખેલો છે એટલે એટલી ખબર પડે. ભાઈ પહેલાં છે ને આવા ડબરા હતા. આમાં છે ને પૈસા ને એવું રાખ પહેલાં કાંઈ બહુ હતા નહીં તો આવી રીતના આમાં કંઈક રાખી દેતા. તો ચાલો કન્ટિન્યુ આ દેખાડવા હાટું જ ખાલી આપણે
ખરીસો કાઢ્યો હતો ને તે એમાં ડબરો નીકળ્યો હતો તે પછી મને યાદ આવી ગયો નવરો બેઠો હતો ને તે કીધું વિડીયો જરાક બનાવી નાખો.